રથયાત્રા પૂર્વે ગુજરાત એટીએસ દ્વારા 5 શંકાસ્પદ ઇસમોને ડિટેન કરવામાં આવ્યા છે। આપ જોઈ રહ્યા છો પારંગત ન્યૂઝ। એક નજર આપના મુખ્ય સમાચાર પર। તાજેતરમાં ગુજરાત અને મધ્યપ્રદેશ એટીએસ દ્વારા પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા 8 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારે ફરી એકવાર ગુજરાત એટીએસ દ્વારા સિદ્ધપુર શહેરમાં એક ગુપ્ત અને મોટી તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં સિદ્ધપુરના વ્યસ્ત એવા જાંપલીપોળ વિસ્તારમાં એટીએસની ટીમ ત્રાટકી હતી અને મોડી સાંજ સુધી એક કટલરીના વેપારીની દુકાનમાં સઘન પૂછપરછ કરી હતી। જે બાદ ગુજરાત એટીએસ ટીમ દ્વારા 5 શખ્સોની પૂછપરછ માટે ડિટેન કરીને અમદાવાદ લાવવામાં આવ્યા છે, જ્યાં તમામની પૂછપરછ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। પ્રાપ્તિ માહિતીની અનુસાર કોઈ આતંકી દ્વારા આ કટલરીની દુકાનમાંથી નાના રમકડાની વાપરાતી બેટરીઓની ખરીદી કરવામાં આવી હોવાની આશંકાને પગલે એટીએસ દ્વારા આ ઓપરેશન હાથ ધરાયું હતું। આ સર્ચ ઓપરેશન દરમિયાન જાંપલીપોળ સ્થિર નૂરાની ટેલર્સ નામની દુકાનમાંથી એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે। એટીએસ દ્વારા રાજ્યના રથયાત્રા જેવા મોટા તહેવારમાં વિઘ્ન નાખવા અને સંગઠનને ફરી સક્રિય કરવાની મોટો ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। ત્યારે આરોપીની તપાસના અંતે મોટો ખુલાસો થવાની શક્યતા જણાઈ રહી છે।